नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुम्। प्रश्न नंबर 247 247 असमान जाति द्रव्य पर्याय એટલે શું? વિશ્વની પરિભાષામાં એ બતાવ્યું કે 6 દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. એ પરિભાષા બે પ્રકારથી છે. एक तो ये है कि 6 द्रव्यना समूह ने विश्व कहे छे अने बीजी परिभाषा ये है कि अनंत द्रव्यना समूह ने विश्व कहे छे ने बंने परिभाषा साची छे कारण के विश्व में जाति अपेक्षाए 6 द्रव्य रहे छे अने संख्या अपेक्षाए अनंत द्रव्य रहे छे. जाति अपेक्षा जे 6 द्रव्य रहे छे ये 6 द्रव्य में जे अलग अलग जातिना द्रव्य छे ए द्रव्य ने असमान जाति द्रव्य कहेवाय. जेम के जीव, पुद्गल, धर्म, अधर्म, आकाश अने काल आ 6 द्रव्य छे. एमां जे जीव अने पुद्गल आ एक जातिना नथी कारण के जीवना विशेष गुणों अने पुद्गलना विशेष गुणों में भेद छे. जीवनुं लक्षण चेतनपणुं छे अने पुद्गल जड़ छे. जीव ज्ञान दर्शन स्वभाव सहित छे, पुद्गल ज्ञान दर्शन स्वभाव रहित छे. पुद्गल में स्पर्श रस गंध वर्ण छे, पुद्गल रूपी छे, जीव अरूपी छे. એટલે આ રીતે જીવ અને પુદ્ગલ વચ્ચે લક્ષણ ભેદ હોવાથી બંનેની જાતિ ભિન્ન ભિન્ન છે. બંનેની જાતિ ભિન્ન ભિન્ન છે એટલા માટે એ બંને દ્રવ્યોને અસમાન જાતિ દ્રવ્ય કહેવાય. અને અહીંયા છે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. બે પ્રકારની પર્યાય છે. એક गुण पर्याय अने बीजी द्रव्य पर्याय. गुण पर्याय अने द्रव्य पर्याय ने समजवामां भलभला विद्वानोने पण ए भूल थाय छे के ए माने छे के गुण पर्याय एटले कोई एक गुणनी पर्याय. जेम के ज्ञान गुणनी पर्याय ए गुणनी पर्याय, श्रद्धा गुणनी पर्याय ए गुणनी पर्याय, चारित्र गुणनी पर्याय ए गुणनी पर्याय. ए वात तो साची छे पण श्रद्धा, ज्ञान, चारित्र, सुख, वीर्य वगैरह अनंत गुणों पिंड एनु नाम द्रव्य अने आ बधा गुणोनी पर्याय एनु नाम द्रव्य पर्याय एम अर्थ नहीं लेवो. आनो अर्थ एम नथी द्रव्य पर्यायनो के एक गुणनी पर्याय एक गुण पर्याय ने अनंत गुणोनी पर्याय द्रव्य पर्याय एम नहीं. पर अनंत गुणोनी जे पर्याय छे ए पण गुणनी ज पर्याय छे, ए द्रव्यनी पर्याय नथी. द्रव्य पर्यायनो अर्थ ए छे के आ जे मनुष्य रूप अवस्था छे जे आपणे कहीए के अत्यारे आ मनुष्य पर्याय, देवनी पर्याय, तो मनुष्य पर्यायनो अर्थ छे आ बे द्रव्यनी पर्याय छे. जीव अने पुद्गल, शरीर पुद्गल अने आत्मा जीव એટલે જીવ અને પુદ્ગલની અત્યારે વર્તમાનમાં મળેલી એવી જે અવસ્થા છે એ અવસ્થાનું નામ છે દ્રવ્ય પર્યાય. અને એ દ્રવ્ય પર્યાય અલગ અલગ જાતિના દ્રવ્યોની છે એટલા માટે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. કારણ કે એક જીવની જાતિ છે, એક પુદ્ગલની જાતિ છે. આ શરીરને આત્મામાં જે છે ને तो आत्मा ए जीवनी जाति, शरीर पुद्गलनी जाति એટલે બંને અલગ અલગ જાતિના દ્રવ્યોની એકરૂપ મળેલી જે પર્યાય અવસ્થા
એને અહીંયા અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહી છે. અજ્ઞાની અસમાન જાતિ દ્રવ્ય પર્યાયનો ભેદ જાણતો નથી. એ જ એની બેહોશ અવસ્થા છે કે પોતે પોતાનું અસ્તિત્વ જેટલું છે એને તો માનતો નથી, અને એ અસ્તિત્વની બહાર જ્યાં પોતાનું અસ્તિત્વ નથી એના અંદર પોતાનું અસ્તિત્વ પણ સ્થાપિત કર્યું. એટલે કે પોતે ચેતન સ્વરૂપ છે એને તો પોતે માન્યો નહીં, અને જડને જ એને પોતાનું માન્યું. એનું કારણ પણ છે, કારણ કે અનાદિકાળથી અજ્ઞાનીને ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાન વડે પૂદગલ પદાર્થો જ જ્ઞાનમાં જણાય છે રૂપી, અને એના કારણે એને પૂદગલ જ જણાયું, પૂદગલ જ અનુભવમાં આવ્યું, અને એટલે મહિમા પણ પૂદગલની જ આવી. આજે દીકરા પ્રત્યેનો જે રાગ ને પત્ની પ્રત્યેનો રાગ અને માતા પિતા ભાઈ બહેન પ્રત્યેનો રાગ, એ તો ચેતન પ્રત્યેનો રાગ છે ને, એ ક્યાં પૂદગલ છે? એ પ્રેમ તો ચેતન પ્રત્યેનો છે, પણ એ ચેતન પ્રત્યેનો પ્રેમ પણ ચેતનતાના કારણે નથી, એ ચેતનનો પ્રેમ પણ પૂદગલના જ કારણે છે. કારણ કે પૂદગલની જ અનુભૂતિ એને થઈ છે, પૂદગલનો જ આનંદ એ માને છે. એટલે પિતા થકી સંપત્તિ મળે છે તો એ જે છે એ પૂદગલનો પ્રેમ છે. અને ઘણી વખત એમ કે માતા પિતાનો જે પ્રેમ મળે છે તો એમાં તો કઈ પૈસાની કઈ વાત નથી, એમાં તો સંપત્તિની વાત નથી, કઈ નથી. એને પછી પૂદગલનો પ્રેમ કેમ કહો છો? એને પછી પૂદગલ કેમ કહો છો? તો અહીંયા એ કીધું છે કે આ જે રાગના ભાવ છે એ રાગના ભાવ પણ પૂદગલ છે. એટલે જે પ્રેમ મળ્યો ને એ પ્રેમ તો જડ છે અને એ પૂદગલ છે, કારણ કે પૂદગલના લક્ષ્ય ઉત્પન્ન થાય છે. જે રાગનો ભાવ ઉત્પન્ન થયો એ પણ જડ. એટલે જ્યારે પણ આપણે કોઈના રાગમાં જ્યારે આપણે તન્મય થઈએ છીએ ત્યારે આપણે પૂદગલમાં તન્મય થયા એમ સમજવું. કારણ કે પોતે જ્ઞાન સ્વરૂપ આત્માથી બહાર જવું એ જ પરમાં જવું, અને પોતે પોતાના સ્વરૂપમાં ન રહે. કારણ કે અલગ અલગ જાતિની છે ને. ના, દ્રવ્ય પર્યાય એટલે કે જે પૂદગલ પરમાણુઓ જે છે, આ જે વસ્તુ છે એ અનંત પરમાણુઓનો સમુદાય છે. તો એક પરમાણુ, બે પરમાણુ, ત્રણ પરમાણુ એ સમાન જાતિના છે, અલગ અલગ જાતિના નથી. એ તો સમાન જાતિ દ્રવ્ય પર્યાય છે. અને આ જે છે એ સમાન જાતિના નથી, એક તો પૂદગલ છે અને એક જીવ છે, એ અસમાન જાતિ છે. અને એવી આ દ્રવ્યની પર્યાય છે, એકરૂપ પર્યાય છે. ને સૌથી વધારે ભ્રમ થવાની સંભાવના શરીરમાં જ છે. કારણ કે જ્યારથી જન્મ થયો ત્યારથી લઈને મરણ સુધી આ શરીરની સાથે એનો સંયોગ રહ્યો છે. એટલે એને એક ક્ષેત્રાવકાશ સંયોગ, એક ક્ષેત્રાવકાશ સંબંધ છે. એટલે એને એવો એક પળ માટે પણ અહેસાસ નથી થતો કે આનાથી હું જુદો છું. હજુ પુત્રમાં તો એવું થાય કે ભાઈ જો આ પુત્રનો જન્મ થયા પહેલા હું હતો એટલે આ પુત્રથી તો હું જુદો છું. માતા પિતાથી એવું થાય, કારણ કે માતા પિતાના મરણ પછી ખબર પડે કે જો આ મારી સાથે હતા નહીં. પણ આ શરીરમાં તો જન્મથી અને મરણ સુધી સંયોગ રહે છે. એટલે એમાં તન્મયતા એટલી વિશેષ હોય છે. અને બીજું કે માતા પિતા અને પુત્રનો સંયોગ તો મનુષ્ય પર્યાયમાં જ છે. આ શરીરનો સંયોગ એને ચારેય ગતિમાં છે. વિગ્રહ ગતિમાં પણ આ કારમાણ શરીર અને તેજસ શરીરનો યોગ છે, સંયોગ છે. એટલે એને એક સમય એવો નથી કે શરીર વિનાની અશરીરી દશા પ્રગટ થઈ હોય. એટલે દરેક સમય એવો ભ્રમ થઈ જાય છે કે આ શરીર જે છે એ જ હું છું. આ ભ્રમ દૂર થવો એને મુશ્કેલ પડે છે. જે હું છું એ અનુભવમાં આવ્યું નથી, એનું અનુમાન કરવું એ પણ એના માટે મુશ્કેલ પડે છે. કારણ કે અનુમાન જેના થકી થાય છે એવા દેવશાસ્ત્ર અને ગુરુના યોગના નિમિત્તમાં રહેવાનો પણ એને ભાવ આવતો નથી. એટલે જે જીવો સંસારમાં લપેટાયેલા હોય, બિલકુલ ડૂબેલા હોય, તન્મય હોય ને એ પોતાની દુનિયામાં જ એટલા બધા ગૂંચવડામાં પડેલા હોય
એને આ આત્માની વાત કરો તો એટલી અરુચિ થાય ને રૂચે નહીં. ક્યારેક સાંભળવા માટે આવે બેસે તો પણ ઠીક છે, વિચારો ત્યાં ત્યાંના ચાલતા હોય, ગડમથલ ત્યાંની ત્યાંની ચાલતી હોય, એટલે પછી આ વાત અંદર પડે નહીં. એટલે કીધું કે કશાયોની મંદતા વિના વિશુદ્ધિ વિના દેશના નથી. અને છેલ્લે પછી શું થાય? આ ધર્મ પ્રત્યે જેને અરુચિ થાય, કેવા રૂપે કે આ ધર્મમાં પણ શાંતિ તો નથી જ તે. તમે જેને કહો છો આ પણ અમે વર્ષોથી સાંભળીએ છીએ, પણ શું પરિણામ આવ્યું? આટલા જીવો વર્ષોથી સાંભળે છે, શું પરિણામ આવ્યું? કાનજી સ્વામી માટે એવું ઘણા લોકો કે 45 વર્ષથી કાનજી સ્વામીના પ્રવચનો આ લોકો સાંભળે, હજુ એવા ના એવા, અને તમે અમને આ વાત સમજાવો છો તો આનાથી પરિવર્તન શું? આ લોકોને ગુરુદેવના ઉપદેશથી નહીં આવ્યું પરિવર્તન, તો પછી અમને તમારા ઉપદેશથી શું આવવાનું છે? પણ કાળ લબ્ધિ જેની પાકી હોય એ પામી. કાળ લબ્ધિ પાકી ત્યારે સિંહની પર્યાયમાં પણ મહાવીર ભગવાન પામ્યા, અને કાળ લબ્ધિ નહીં પાકતા મારીચીની પર્યાયમાં નતા પામ્યા. તો એમ શા માટે વિચાર કરો કે મારી કાળ લબ્ધિ નથી પાકી? મરીચીનો ભાવ હતો એ 27 ભાવમાં ખ્યાલ નથી. એમ કહેવાય છે કે એ પછી 27 ભાવ થયા હતા. એ પછી ના, એ તીર્થંકર નામ કર્મ તો જે છે ને એ તો નિયમ જ છે. એવો તીર્થંકર નામ પ્રકૃતિ માટે તો નિયમ છે કે એ ભવે બંધાય, જે ભાવમાં તીર્થંકર થવાના હોય એ ભાવમાં બંધાય, અથવા ત્રીજા ભાવે બંધાય. ત્રીજા ભાવ એટલે કે આ તીર્થંકર પ્રકૃતિના પેલાની એની પેલાની આ એટલે ત્રીજો ભાવ. જેમ કે સૈનિક મહારાજાને બંધાણી ના ના, એ વખતે તો કઈ નહીં. આ તો આની વાત છે જ્યારે સૈનિક રાજાને ઉપસર્ગ કર્યો મુનિ પર, એ વખતે 7મી નારકીનો બંધ થયો, અને પછી એનું પ્રાયશ્ચિત થયું, શાહીક સમ્યક દર્શન પણ પામ્યા, અને એ વખતે તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો. એ વખતે તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો, પછી હવે નરકમાં છે, એટલે એક ભાવ ત્યાં ગયા, અને પછી તીર્થ એટલે ત્રીજો ભાવ થયો ને, એટલે મનુષ્યથી પછી નરકમાં ગયા, નરકમાંથી પછી મનુષ્ય થયું. હા, એ પેલાની વાત નથી, આ તો તીર્થંકર પ્રકૃતિનો બંધની વાત આપણે કરીએ છીએ કે બંધ બે રીતે થાય. એક તો એ ભાવમાં થાય, અને એક બે ભાવ, એક ભાવ છોડ્યા પહેલા એના આગલા ભાવે થાય, ત્રીજા ભાવે જેને કહેવાય. અને એમાં એના કારણે જ તે આવી રીતે જે એ ભાવે પણ બંધ થાય છે. એટલા માટે શાસ્ત્રોમાં એમ આવે છે કર્ણાનુયોગમાં ગોમટસારમાં કે 3 કલ્યાણક વાળા તીર્થંકર પણ હોય, અને 2 કલ્યાણક વાળા તીર્થંકર પણ હોય. જેમ પંચ કલ્યાણક કહીએ ને, ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક, જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. તો કોઈ જીવને એ ભવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો હોય, આવું આવે છે. એટલે સિદ્ધાંતમાં ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, તપ કલ્યાણક એટલે દીક્ષા કલ્યાણક, અને જ્ઞાન કલ્યાણક એટલે કેવળ જ્ઞાન કલ્યાણક, અને મોક્ષ કલ્યાણક એટલે નિર્વાણ કલ્યાણક. જે ભગવાન એટલે ભગવાનનું કલ્યાણ તો થઈ ગયું છે, કલ્યાણ એમનું નથી કરવાનું, આ કલ્યાણક જોઈને આપણું કલ્યાણ કરવાનું છે, એટલે કલ્યાણક કહેવાય છે. કલ્યાણ કરોતિ ઇતિ કલ્યાણક. એમાં એ છે કે જેને ગર્ભમાં જન્મ થઈ ગયો, એટલે હવે તો તીર્થંકર પ્રકૃતિ ત્યારે બંધાણી પણ નથી, એટલે ઉદયમાં આવવાનો એ તો પ્રશ્ન નથી કે તીર્થંકરની પ્રકૃતિનો બંધ જેને હોય એને કલ્યાણક હોય. એટલે એ વખતે ગર્ભ કલ્યાણક ને જન્મ કલ્યાણક છે જ નહીં. જન્મ થયા પછી તીર્થંકર પ્રકૃતિ બંધાણી એ હવે, એટલે 3 જ કલ્યાણક થયા: દીક્ષા કલ્યાણક, કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક. ના, એ મને નથી ખબર. હા, આવું આવે છે, આટલું તો છે ત્યાં સિદ્ધાંત આવું થાય છે. મને પર્ટિક્યુલર નામ નથી.
પણ આ સામાન્ય કલ્યાણવાળાની વાત છે કે તીર્થંકર ભગવાનની વાત છે. તીર્થંકરને જ હોય ને. ત્રણ કલ્યાણ. તીર્થંકર પ્રકૃતિ કોને હોય? તીર્થંકર એટલે ત્રણ કલ્યાણક જ છે. કલ્યાણક જ તીર્થંકરને હોય. એટલે પછી જન્મ પછી એમની પ્રકૃતિ બંધાય. હા, એની તો વાત છે. અને દીક્ષા કલ્યાણક દીક્ષા પણ થઈ ગઈ માનો, અને હજી તીર્થંકર પ્રકૃતિ નથી બંધાણી, અને પછી તીર્થંકર પ્રકૃતિ બંધાય તો બે જ કલ્યાણક હોય. એ બે કલ્યાણક વાળા તીર્થંકર કહેવાય. કેવલ જ્ઞાન કલ્યાણક ને મોક્ષ કલ્યાણક. છે એમાં કોઈ એ તો કહું છું, નામ મને નથી ખબર, પણ આવું થાય શાસ્ત્રમાં કોઈ કાલે થયા હશે. થયા છે. એટલે આ એવી રીતે બંધ નો મારા જ્ઞાનમાં નથી, પણ આટલી વાત તો મારા જ્ઞાનમાં છે પ્રમાણ સહિત, કે આવી રીતે 5 કલ્યાણક વાળા પણ તીર્થંકર હોય, 3 કલ્યાણક વાળા પણ હોય, અને 2 કલ્યાણક વાળા પણ હોય. કેવળ જ્ઞાન પછી તો બંધ થતું નથી, કારણ કે જે શુભ રાગથી તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, કેવળ જ્ઞાન પછી તો રાગ જ નથી, પૂર્ણ વિતરાગ છે. કે રાગમાં અટકવાનું નથી, એ આના કારણે કીધું છે કે રાગમાં નહીં અટકો. રાગમાં અટકી ગયા એટલે આ પૂદગલમાં અટકી ગયા, પરમાં અટકી ગયા, પછી ભલે એ રાગ ગમે એટલો શુભ હોય. મારો પ્રશ્ન હતો કે ભવની ગણતરી જે થાય છે એ કેવી રીતે કે શાયદ સમય કોઈ પામ્યા પછી થાય? હું સમજો નહીં, ભવની ગણતરીનો મતલબ શું છે? એટલે આપણે કહીએ ને મારી સામે ભગવાન 27 ભવની, જે 27 ભાવ કહે છે ને, 27 મોટા મોટા બતાવે છે, નાના કેટલાય થઈ જાય છે. નાના તો કેટલા થઈ ગયા એટલા. તો એ 27 ભવ ક્યાંથી એ ગણતરી થાય છે? એનું શું કામ કર્યું હોય ત્યાંથી ભવની ગણતરી થાય? પેલો સિંહનો છે, આ બધા મોટા મોટા જે છે બતાવું છે એનો છે ને આપણે ભવની ગણતરી તો બધા 27 ભાવ કહે છે તો આજે મનુષ્યના ભાવ થયા એટલા જ, બાકી એટલે 27 ભવની ગણતરી તો થાય જ. 2 ભિન્ન જાતિના દ્રવ્યોના એક પર્યાયને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહે છે. જીવ તથા પૂદગલ ની એક પર્યાયને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહે છે. પર્યાય આર્થિક નહીંથી જીવને મનુષ્ય, તિર્યંચ, દેવ તથા નારકી કહેવામાં આવે છે. આ પણ પર્યાયાર્થિક નહીંથી આમ કહેવામાં આવે તો એ ખોટું નથી. આ કહેવામાં આવે ત્યાં સુધી વાંધો નથી, માનવામાં આવે તો દોષ છે. કે આપણે મનુષ્ય છીએ, આ મનુષ્ય ભાવ એ ઊંચો ભાવ છે, દેવગતિ કરતા પણ મનુષ્ય ગતિ ઊંચી છે, એમ કહેવામાં આવે એમાં વાંધો નથી, પણ માની લેવામાં આવે તો મિથ્યાત્વ પુષ્ટ થાય છે. કારણ કે આત્માને મનુષ્ય પર્યાય સાથે અભેદ માન્યો, આત્માને દેવ પર્યાય સાથે અભેદ માન્યો, એટલે દેહ અને જીવને એક માન્યા. આ દ્રષ્ટિ એટલે શ્રદ્ધા અને ચારિત્ર વચ્ચેનો ભેદ જાણવાનો. આ મનુષ્ય પર્યાય ને મૂલ્યવાન જાણવી પણ ચારિત્રની અપેક્ષાએ, શ્રદ્ધાની અપેક્ષાએ તો એમ કે દરેક જીવ એક સમાન છે. માનવાનું એમ કે દરેક જીવ સમાન છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા જીવ સમાન છે. કોઈ જાતિના વેશના કોઈ ભેદ હોતા નથી આ શ્રદ્ધામાં. પણ ચારિત્રની દ્રષ્ટિએ તો જ્યાં પ્રયોજનભૂત હોય ત્યાં એવા ભેદ પણ જાણવા, એ જાણવાનું કીધું. બધા સમાન છે એમ નહીં કે એકેન્દ્રિયમાં પણ જીવનો ઘાત થાય છે, પંચેન્દ્રિયમાં ઘાત થાય છે, પંચેન્દ્રિયને પણ મારીને ખાવ એમ નહીં. ત્યાં તો ભેદ જાણવો કે આ પંચેન્દ્રિય છે આ એકેન્દ્રિય છે. દરેક આત્મા સમાન છે, પણ એ શ્રદ્ધા માટે, માનવા માટે સમાન છે, ચારિત્ર માટે સમાન નહીં. પાણીનું કીધું કે ટાંકીમાંથી પાણી આવે છે, ટોયલેટમાં પણ જાય છે, ને વોશ બેસિનમાં પણ આવે છે, કિચનમાં પણ આવે છે. બધામાં આપણે એક સરખું નથી, ચારિત્રની દ્રષ્ટિએ એક સરખું નથી રાખતા. ટોયલેટનું પાણી એક ટાંકીનું છે, અને આપણે એક ટાંકીનું છે, વોશ બેસિન વાળું પણ. ત્યાં હાથ ધોયા પછી પાછા વોશ બેસિનમાં હાથ ધોશે. પાણી કઈ નવું ત્યાં ધોઈ લેવાતા ને નહીં, ચોખ્ખું પાણી. ચારિત્રમાં ભેદ હોય, પણ માનવાનું એમ જ કે જે એ પાણી છે H2O છે, આ પાણી H2O છે,
બધું પાણી. શ્રદ્ધામાં તો સ્વભાવ બધાનો સમાન છે એમ. બધા જ જીવ સ્વભાવની દ્રષ્ટિએ એક સમાન છે એમ માનવું અને ચારિત્રની દ્રષ્ટિએ આ આચરણ માટેના ભેદ પણ જાણવા. એટલે પર્યાયાર્થિક નહીંથી આ અસમાન જાતિ દ્રવ્ય પર્યાયને પણ જો જાણી હોય, સ્વીકારી હોય તો આચરણમાં પણ એ ઉપયોગી બને. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન વગેરે જ્ઞાન ગુણની પર્યાય સમ્યક દર્શન, મિથ્યા દર્શન, સુખ દુઃખ, રાગ દ્વેષ, વિતરાગતા વગેરે પર્યાયને ગુણના પર્યાય કહે છે. આ બધી ગુણ પર્યાય છે. અહીં એ વાત ખાસ યાદ રહે કે એક ગુણની પર્યાય તે ગુણ પર્યાય છે તથા અનંત ગુણોના પર્યાય તે પણ ગુણ પર્યાય છે. મનુષ્ય પર્યાય તથા દેવ પર્યાય વગેરે દ્રવ્ય પર્યાય છે. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી આત્મા અને શરીરને એક જાણવામાં આવે છે, અર્થાત જીવને મનુષ્ય, તિર્યંચ વગેરે રૂપે જાણવામાં આવે છે. અનુપચરિત અસદભૂત વ્યવહાર નહીંથી જે શરીર છે એને જ જીવ જાણ્યું અને એવું જ કહ્યું તો કે એમાં વાંધો નહીં. કારણ કે અહિંસાત્મક આચરણની સિદ્ધિ માટે શરીર અને આત્માને એક જાણવા ખૂબ જરૂરી છે. અહિંસાત્મક આચરણ માટે કે પગ નીચે કીડી આવતી હોય જોજો જીવ છે, કે જીવ ત્યાં, એ તો શરીર છે. આપણને દેખાયું ત્યારે તો આપણે કહીએ ને જોજો જીવ છે, તો એ જીવ નથી દેખાયું, આપણને તો શરીર દેખાવાનું છે, કહીએ છીએ જીવ છે. કે એ શરીરના સાથે જે જીવ છે એને જ તે આ શરીરને જ પછી જીવ કહી દીધો. એમ કે પગ નહીં મૂકીએ જો જાળવો છે. એટલે કે બંનેને જો જુદા જ જાણી લેવામાં આવે તો પગ મૂકો કે આત્મા તો મળતો નથી અને જે પગ મૂક્યો તો શરીર પર મૂક્યો છે, તો હવે હિંસા શા માટે? કે નહીં, ત્યાં તો આ જાણવાનું કે બંને એક છે. કેટલું જરૂરી છે આ વ્યવહાર નહીં. પ્રકરણમાં કહ્યું તો આગ સમજી કીડીને મથોડી નાખશે જીવ નહીં સમજે. સમયસારની 45-46 ગાથાની ટીકામાં પણ આ વાત. હવે આગળ પ્રશ્ન નંબર 248. અવધિ દર્શનની જેમ મન પર્યાય દર્શન કેમ હોતું નથી? 5 જ્ઞાન છે અને 4 દર્શન છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યાય જ્ઞાન ને કેવળ જ્ઞાન, અને 4 પ્રકારના દર્શન: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન ને કેવળ દર્શન. આ નામ તો સાંભળ્યા હશે. એમાં મન પર્યાય જ્ઞાન નું સ્વરૂપ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક, પહેલા તો આ ડેફિનેશનને 4 ભાગમાં વહેંચી છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક 5 ઇન્દ્રિય તથા મનની સહાયતા વિના બીજાના મનમાં ઉત્પન્ન થતા રૂપી પદાર્થોના સ્પષ્ટ જ્ઞાનને મન પર્યાય જ્ઞાન કહે છે. ફરીથી અવધિ જ્ઞાન ને મન પર્યાય જ્ઞાનની ડેફિનેશન ઘણી બધી મળતી આવે છે. હવે અવધિ જ્ઞાનની કહું. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક 5 ઇન્દ્રિય અને મનની સહાયતા વિના રૂપી પદાર્થોના થતા સ્પષ્ટ જ્ઞાનને અવધિ જ્ઞાન કહે છે. આ જ વાત. તેમાં ખાલી એટલો શબ્દ ઉમેર્યો કે બીજાના મનમાં ઉત્પન્ન થતા. એટલે 4 ભાગમાં ડિવાઈડ કરી. એમાં પહેલો પાર્ટ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક, એટલે લિમિટેડ. મર્યાદા તો છે. લિમિટેશન ઓફ ક્વોન્ટિટી
limitation of area, limitation of time and limitation of property. આ ચાર વસ્તુ જે છે એની તો મર્યાદા હોય અવધિ જ્ઞાન ને મનોપરિજ્ઞાન. એટલે અવધિ જ્ઞાન જે છે એ અવધિ જ્ઞાની અહીંથી અહીંયા નીચે 10 ગાડી છે, 10 ગાડીમાંથી 5 ગાડીનું જ્ઞાન થઈ શકે, 5નું ન થાય, એટલે લિમિટેશન થઈ. દ્રવ્યની મર્યાદા, ક્ષેત્રની મર્યાદા કે આ બિલ્ડિંગની ગાડીનું જ જ્ઞાન થયું, બાજુની બિલ્ડિંગનું જ્ઞાન ન થયું. કાળની મર્યાદા, એ 5 મિનિટ પહેલા હતી એ ખબર છે, 10 મિનિટ પછી હશે એ ખબર છે, પણ એની આગળની કઈ ખબર નથી. ભાવની મર્યાદા એટલે એના અંદર જે પ્રોપર્ટીઝ છે, એટલે કે ગાડી છે તો એમાં સ્પર્શ રસ ગંધ વર્ણના ગુણો છે, એમાં એ ગાડીનો મને લાલ રંગની ગાડી છે એ ખબર છે, પણ એમાં એસી ચાલુ છે કે નહીં એ ખબર નથી. એટલે અમુક વસ્તુની જ ખબર પડે, અમુકની ન ખબર પડે ગાડીમાં પણ. તો એ એના ભાવની મર્યાદા. એટલે દ્રવ્યની મર્યાદા, ક્ષેત્રની મર્યાદા, કાળની મર્યાદા અને ભાવની મર્યાદા. ચેતનની ચેતનની અલગ હજી તો વાત છે. આ પહેલો ભાગ. પછી 5 ઇન્દ્રિય મનની સહાયતા વિના મેં આંખેથી ત્યાં નીચે જોયું છે, અહીંયા બેઠા બેઠા જ તે, ઘરમાં બેઠા બેઠા જ તે એ જ્ઞાન થઈ ગયું. મન પણ નહીં, વિચાર પણ ન કરવો પડ્યો, પ્રત્યક્ષ જ્ઞાન થયું. આ ગાડી છે એવું પ્રત્યક્ષ જ્ઞાન. આ બીજો પાઠ. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની મર્યાદા પૂર્વક 5 ઇન્દ્રિયને મનની સહાયતા વિના થતા રૂપી પદાર્થોના, ઓનલી રૂપી એટલે અચેતન, ચેતનનું જ્ઞાન ન થાય. 5 જણાને નીચે ઉભો હોય ચેતન તો એનું જ્ઞાન ન થાય, અવધિ જ્ઞાન થાય. પૂતગલનું જ જ્ઞાન થાય. રૂપી એટલે પૂતગલ. એટલે અવધિ જ્ઞાન માત્ર પૂતગલને જાણનારું છે, રૂપી પદાર્થો. એટલે શરીરને પણ જાણી તો આગલા ભાવનું જાણે, શરીર થકી જ તે એ રીતે આગલા ભાવનું જાણે એમ. એટલે શરીર થકી. એનો જવાબ આવી ગયો. એના થકી પછી એ રીતે જાણી લે. અને સ્પષ્ટ જ્ઞાન છે, કારણ કે ઇન્દ્રિય અને મનની જ્યાં સહાયતા હોય ત્યાં અસ્પષ્ટ હોય, જ્યાં સહાયતા ન હોય ત્યાં સ્પષ્ટ હોય, મદદ નિમિત્ત વિના. મનોપરિજ્ઞાનમાં શું છે કે એમાં ગાડી તો દેખાય છે, પણ ગાડી તમારા વિચારોમાં છે ને મને ગાડી દેખાઈ ગઈ કે તમે ગાડીનો વિચાર કરો છો. સમજાણી? એટલે કે ત્યાં અંદર કબાટમાં ચાવી પડી છે ગાડીની, એ મને અહીંયા બેઠા બેઠા અત્યારે જ્ઞાનમાં જણાઈ ગઈ. એક ચાવી જણાઈ ગઈ એ અવધિ જ્ઞાન છે. અને લીફમાં ડ્રાઈવર ઉપર આવે છે અને એ ચાવીનો વિચાર કરે છે, અને એના વિચારમાં જે ચાવી છે એ ચાવી મને જણાઈ જાય, એનું નામ મનોપરિય જ્ઞાન. પેલી વસ્તુનું જ્ઞાન છે, આ વિચારમાં રહેલી વસ્તુનું જ્ઞાન છે. પણ એ પૂતગલ છે એટલે જ જણાય છે. હા, પૂતગલ. હા, બસ એ પછી પોતાના આત્માનો વિચાર કરતો હોય કે બીજાના આત્માનો વિચાર કરતો હોય. કેમ નથી જણાતું? મન પર જ્ઞાન છે તો પોતાના આત્મા કેમ જાણતો નથી? રૂપી એટલે જ રૂપી છે. એટલે રૂપી. કોણ નથી જાણતો? આ મનોપરિજ્ઞાન તો પાછું એને જ થાય છે જે આત્માને જાણીને બેઠા હોય. પણ એ વ્યક્તિને પ્રત્યક્ષ એટલે પોતાના આત્મા એને મનોપરિજ્ઞાન થી ન દેખાય ને, એ તો પાછું મતિશ્રુત જ્ઞાન થી દેખાય. ન હોઈ શકે, કારણ કે મનોપરિજ્ઞાન માત્ર ભાવલિંગી મુનિરાજોને જોઈ 6ઠા 7મા ગુણસ્થાન. એટલે ઉપયોગ મૂકવો પડે તમારા મનની વાત જાણવી હોય. મનોપરિય જ્ઞાન જે છે એ એને જ થાય જેને 3 કષાય ચોકડીનો અભાવ થયો હોય, અને કેવળ જ્ઞાન એને જ થાય જેને 4 કષાય ચોકડીનો અભાવ થયો. કારણ કે કષાયનો અભાવ થાય અને જો જ્ઞાન પ્રગટ થાય તો સુખરૂપ છે, અને કષાયનો અભાવ થયા વિના જો જ્ઞાન વિશેષ વધી જાય તો એનાથી મોટું દુઃખ બીજું પછી કઈ નથી. પોતે દુઃખી થઈ જાય, શાંતિ મળે. મનની વાત ખબર પડી જાય બીજાના મનની તો અશાંતિ અશાંતિ અંદરમાં બેચેની. જીવી જ ન શકે.
શેઠને ખબર પડે કે આજે કોઈ ચોર તિજોરી તોડવાનો છે અને માલ લઈ જવાનો છે, તો જ્યાં સુધી નથી ખબર ત્યાં સુધી તો શાંતિથી સૂતો તો, ખબર પડી બીજાના મનની વાત, એની ઊંઘ હરામ થઈ ગઈ. એટલે જ્યાં સુધી રાગ પડ્યો છે ત્યાં સુધી જો એના પહેલા જો જ્ઞાન થઈ જાય બીજાના મનનું તો તો એને તો બીજાને કહેવાનો રાગ પણ નથી આવતો છે કે આ તારા આમ થવાનું છે. જેને આ જ્ઞાન હોય, આ બંને જ્ઞાન, એ તો પડે જ નહીં, આ ઉપયોગને ક્યાં અનુભવ આવે? એટલા માટે તો કે આ પાછી બધું એનો મિસયુઝ ન કરવા વાળા જોઈએ ને પાછા, નહીં તો જ્યોતિષ ચાલુ કરી દે. તો એનો ઉપયોગ તો મારો જ નથી ને, પછી એનું આત્માનું કલ્યાણ થઈ ગયું, કેવળ જ્ઞાન મેળવવા માટે અપાત્ર થઈ ગયું. સાચી વાત છે. હવે છદ્મસ્ત દશામાં જ્ઞાનોપયોગ પેલા દર્શનોપયોગ હોય, જ્ઞાન થયા પેલા દર્શન થાય. છદ્મસ્ત જીવને જ્ઞાનોપયોગ પેલા દર્શનોપયોગ હોય છે. મનઃપર્યય જ્ઞાન માત્ર ભાવલિંગી મુનિરાજોને જ હોય છે. જો કે મનઃપર્યય જ્ઞાનને પણ મતિ જ્ઞાનના ભેદની અંતર્ગત સમાવિષ્ટ છે, તેથી મનઃપર્યય જ્ઞાન પહેલા મનઃપર્યય દર્શન હોતું નથી. એ જે મનઃપર્યય જ્ઞાન થાય ને એની પહેલા જે મતિ જ્ઞાનના જે ભેદ છે એની અંદર જ એને લેવામાં આવ્યું છે, અને એના પહેલા તો દર્શન થાય છે. એટલે અવધિ દર્શન કીધું પણ મનઃપર્યય દર્શન ન કીધું. કેમ નથી? કારણ કે એની પહેલા જે દર્શન થયું છે ને, એટલે એ મતિ જ્ઞાન થયા, મતિ જ્ઞાન એની પહેલાનું જે છે એના જે 336 ભેદ છે એની અંદર જ તેનો આ ભેદ ગર્ભિત કર્યો છે મતિ જ્ઞાનના ભેદમાં. મતિ જ્ઞાન પહેલા તો ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન થાય છે ને, એટલે પછી અલગથી મનઃપર્યય દર્શન કહેવાની જરૂર નથી. જેમ જેમ રાગ દ્વેષનો અભાવ થાય છે તેમ તેમ જ્ઞાનમાં પણ વિકાસ થાય છે. એક કષાય ચોકડીનો અભાવ થાય, અનંતાનુબંધી કષાય ચોકડીનો અભાવ થાય તો જ મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન પ્રગટે. એના પહેલા તો કુમતિ કુશ્રુત ને કુઅવધિ હોય ને, મિથ્યા દ્રષ્ટિને તો અનંતાનુબંધી એકનો છે. આ દર્શન ચક્ષુ દર્શનનો અર્થ કેવી રીતે લેવાનો? ચક્ષુ ઇન્દ્રિયથી જે જ્ઞાન થયું એ જ્ઞાન પહેલા જે દર્શન થયું સામાન્ય પ્રતિભાસ એ ચક્ષુ દર્શન. ચક્ષુ સિવાયની બાકીની 4 ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે જ્ઞાન થયું એના પહેલા જે પ્રતિભાસ થયો સામાન્ય એ અચક્ષુ દર્શન. એનું નામ તો પાછું મતિ જ્ઞાન છે. ચક્ષુ ઇન્દ્રિય સિવાયની બાકીની 4 ઇન્દ્રિય અને મનથી જે જ્ઞાન થાય એનું નામ તો મતિ જ્ઞાન. પણ એની પહેલા જે આગલા સમયે જે સામાન્ય પ્રતિભાસ થયો એ અચક્ષુ દર્શન છે. એવી રીતે ચક્ષુ ઇન્દ્રિયના નિમિત્તથી જે જ્ઞાન થયું એ તો જ્ઞાન જ છે ને, એ દર્શન થોડું છે. એ રીતે બાકીની 4 ઇન્દ્રિયને મનના નિમિત્તથી જે જ્ઞાન થયું એ પણ જ્ઞાન જ છે, દર્શન નથી. એ તો એ બંને પ્રકારના જ્ઞાન પહેલા બંને પ્રકારના જે દર્શન થાય છે, સામાન્ય પ્રતિભાસ થાય છે, એનું નામ ક્રમશઃ ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. ચક્ષુ સિવાયનું બધું એ અચક્ષુ. તો 5 ઇન્દ્રિય છે એમાં એક ચક્ષુ છે, તો બાકીની જે 4 છે ને એને એક શબ્દમાં કેવું હોય તો એને અચક્ષુ કહેવાય. જેમ આપણે કહીએ છીએ ને કે પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ ને કાળ આ 5 દ્રવ્ય છે, પણ આને એક શબ્દમાં કેવું હોય શું કહેવાય? અજીવ. કે 5 જીવ સિવાયના છે એમ, જીવ સિવાયના. હા, અનંતાનુબંધી 3 કષાય ચોકડીનો અભાવ થાય તો જ મનઃપર્યય જ્ઞાન પ્રગટે છે. સમસ્ત કષાય ભાવોનો અભાવ તો જ થાય તો જ કેવળ જ્ઞાન પ્રગટે. એટલે મુનિ દશામાં આટલી દ્રષ્ટિ તો આવી ગઈ છે. લોકાલોકને જાણે તે કેવળ જ્ઞાન, અને લોકમાં થતા બધા પાપને ખુલ્લે આમ જોઈ શકે. જંગલમાં જે પાપ થાય છે એ ખુલ્લેઆમ થાય, અહીંયા જે પાપ થાય છે એ ઘરમાં થાય. તો જે ખુલ્લેઆમ પાપ થતા હોય નજરોની સામે, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહના બધા પાપને ખુલ્લેઆમ થતા હોય તો એને જોઈ શકે, અને તો પણ કોઈ કષાય ઉત્પન્ન ન થાય
એ જૈનોના સાધુ, જૈનોના ગુરુ. અને લોકમાં જે ખુલ્લેઆમ બધા પાપ જેને કેવળ જ્ઞાનમાં દેખાય તોય કોઈના માટે કોઈ ભાવ ન થાય, એ જૈનોના ભગવાન વિતરાગ. આ આંશિક વિતરાગ, ખાલી જંગલ પૂરતા જ છે. અને પેલા આખા લોકના ભૂત વર્તમાન ને ભવિષ્ય દેખાય જ ને બધા સૂર્યામાં જ. તો બી કસાય ન થાય. તો બી કશાય ન થાય. હવે આના ઉપરથી સમજવાનું કેવી કે જ્યારે હું પોતાને ભાવલિંગી સાધુનો અનુયાયી માનું છું કે બતાવું છું બીજા સામે કે આ મારા સાહેબ ખોટા, સાચા સાધુ તો આવા, એનો મતલબ કે હું સાચા સાધુને માનવા વાળો છું. તો સાચા સાધુને માનવા વાળો જો હું હોઉં તો સાચા સાધુ જેવા અંશે તો ગુણો આવે. ચલો આખા જંગલના બધા નહીં, પણ જે સાચું સાધુ પણ નથી પડતા, કમસે કમ એમાં તો હું ભાવ ન કરું. બાકી બધામાં ન કરું તો કાંઈ નહીં એમ. એમાં તો દ્વેષ ભાવ ન કરું, એમાં તો કશાયો ન કરું, એને પણ બસ જાણી લઉં અને ઠીક છે એની હોનહાર એમ છે. અને એ વિકલ્પમાં ન પડવું એ વધારે ઉત્તમ. એ ટોકવા તમારા સારું છે. એની નિંદા કરી આ કેટલા પાછું એમ નહીં કે નિંદા કરવાનો મને ભય છે, આટલા 5 મહાવ્રતને પાળવા વાળાની મેં નિંદા કરી એમ નહીં, પણ હું પોતાના સ્વભાવમાં નથી રહેતો. પછી પાછું એમ થયું પછી મારી થોડી મહત્તા આવી ગઈ, મહિમા આવી ગઈ, પછી સ્વભાવની મહિમા જતી રહી. સ્વભાવની મહિમાનો અર્થ એ કે વિચારમાં એમાં નથી પડવું. આ સરસ બતાવી. હા, નહીં તો પછી ઊંડે ઊંડે ભય બેસેલો હોય પાછો કે ના ના ક્યાંક કર્મ બંધાઈ જશે, પાપના બંધાઈ જશે તો પાછા અધોગતિ થઈ જશે. આને નિંદા તો કહેવાય નહીં ને. નિંદા જે નથી, વસ્તુ જે પદમાં નથી ને આને એને જેવો છે એવો બતાવી તને નિંદા કેવી થાય? એને નિંદા ના કહેવાય. પણ એક વસ્તુ એ છે કે જેણે પોતાનું પ્રયોજનભૂત કાર્ય સિદ્ધ કરી લીધું હોય, આ કહેવાનો અધિકાર કોને? આ તો તમે સાંભળવા સમજવા આવો છો એટલે હું તમારી સામે બતાવું છું, બાકી મારે તમારી સામે આ બોલવાનું કોઈ પ્રયોજન નથી. કારણ કે એ વખતે હું શા માટે બધામાં પડું એમ. આ તો વસ્તુ સ્વરૂપ સમજાવવા માટે પૂરતું આટલું ઇનફ છે. પણ પછી આખો દિવસ એને જ વાગોળવે કે આ તો આવા જ છે, આ તો આવા જ છે, આજો જાય પેલા આજો જાય આંગળી છીંદે વારંવાર, પછી આ તો ઠીક છે. એ શું દુનિયામાં બધું થવાનું, આપણે એક જ મેં તમે આતંકવાદી કીધું હતું. પ્રયોજનભૂત વસ્તુ જે છે એ દરેકમાં લાગે છે પ્રયોજન. નહીં તો છે ને આવું આવું થાય છે ને આ કાળમાં અત્યારે જે થઈ રહ્યું છે ને કે ગુરુદેવના પ્રવચનો સાંભળીને ગુરુદેવે ગુરુનું સ્વરૂપ બતાવ્યું, અને ક્યારેય પણ ગુરુદેવે એમ નથી કીધું કે આ જો આટલા ખોટા, આ ખોટા, આ ખોટા, એમ ક્યાંય નથી કીધું. આ મારા સાહેબ આમ કરે આમ કરે એમ નહીં. ભાવલિંગી સાધુ આવા હોય. સાચી આ સ્વરૂપ આવું છે. અંતર્મુહૂર્તે પોતાના સ્વરૂપમાં લીન થાય ને આનંદના ઘૂંટડા પીવે, આ સાચા સાધુ કહેવાય, આ સાચું સાધુ પણ કહેવાય. કૃપાળદેવ પણ આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ પહેલા તો ત્યાંથી શરૂઆત કરી. બસ હા, પહેલું લક્ષણ બતાવી દઉં કે ગુરુ આનું સ્વરૂપ છે. આત્મજ્ઞાન તો પહેલા જોયું. છ દર્શન હતા. આ 6 પદમાં 6 દર્શન છે. આત્મા છે તો નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. 6 દર્શનનો જવાબ છે. 4 વાગ દર્શન નથી માનતું કે આત્મા છે, એને બતાવ્યું કે આત્મા છે, પણ 4 વાગ તમે ખોટા છો એમને એમાં પડવા નહીં ગયા. આત્મા છે લખી દે કે પતિ. બૌદ્ધ દર્શન કહે છે કે નિત્ય નથી હોતું, એના માટે એના ઝંઝટમાં ના ગયા કે નિત્ય છે આત્મા. તો 6 દર્શનનું સ્વરૂપ મીમાંસક, વૈશેષિક, યોગ. એ જે મોક્ષના સ્વરૂપને માને છે આ રીતે બસ શરીરની ક્રિયા એમાં જ એને જ મોક્ષનું સ્વરૂપ માની લીધું. અહીંયા ઉપયોગની સ્થિરતા, ઉપયોગ હોવો જોઈએ, યોગ કરતા ઉપયોગનું મહત્વ વધારે છે. આયા જ છે ઉપયોગની વાત. તો ઉપયોગની વાત કોઈમાં નથી. એટલે જેવા યોગ ઉપરથી યોગા કાઢ્યું છે ને એમ ઉપયોગ ઉપરથી ઉપયોગા કાઢવાનો વિચાર કરો. યોગા કરો છો, યોગ ઉપરથી યોગા ચાલુ કર્યા, પણ ઉપયોગ ઉપરથી ઉપયોગા એનો હવે એનો અભ્યાસ ચાલુ કરો.
પણ એ કે ટાઈમ બહુ ઓછો છે અને ઓછા ટાઈમમાં બીજાનું કહેવાનો પણ હવે એટલો સમય નથી. ટીવીમાં જે જાહેરાત આવે ને આ નિરમા કંપનીની, એમાં બસ એક જ વાત, નિરમા નિરમા નિરમા, વોશિંગ પાવડર નિરમા, નિરમા નિરમા નિરમા, નિરમા નિરમા નિરમા. એ 30 સેકન્ડમાં નિરમા સિવાય બીજું બોલે જ નહીં. એ કોઈ દિવસ એમ નથી રીલ ખરાબ છે, રીલ ખરાબ છે, આ કારણ કે આ બધું કે તો એ નિરમા સારો એ ક્યારે કે એ તો એકલી નિરમા નિરમા. ઓલાના દિમાગમાં એવું છસેડી નહીં નિરમા કહીને કે પછી પેલો બધું ભૂલી જાય ઓટોમેટિક. કારણ કે એને એ 30 સેકન્ડના લાખો રૂપિયા આપ્યા હોય, એમાં બીજા ખરાબ છે, આ ખરાબ છે, આ ખરાબ છે એવું કે તો અમારો સાબુ સારો છે એવું ક્યારે કે? ટાઈમ બહુ ઓછો છે અને ઓછા ટાઈમમાં બીજાનું કહેવાનો ટાઈમ જ નથી. એટલે બસ આત્માના જ ગુણગાન. ઉલટું ત્યાં બતાવે રીન ખરાબ છે તો કોઈને રીન ની ખબર ન હોય કે લાવ રીન ની જોઈએ એક વાર, ખોટી રીન ની એડવર્ટાઇઝ થઈ જાય. પૈસા નિર્માણ એડવર્ટાઇઝ થાય, પછી એડવર્ટાઇઝ થઈ કે રીન ની. હા એવું પણ થાય. એટલે કારણ કે હવે જે 5, 10, 25 વર્ષ જે કઈ પણ આ જે બાકી છે ને એમાં આ ઘણું કામ કરવાનું છે. સંસ્કાર અનાદિના જે પડેલા છે એ દૂર કરવાના છે. હવે જે મનોપરિજ્ઞાનની અને અધિજ્ઞાનની પરિભાષા છે એ આપણે પેલા બતાવી. હવે આગળ 249મો પ્રશ્ન છે. બહુ સરસ છે. હવે આ જ પ્રશ્ન તો ભાવશ્રુત તથા દ્રવ્યશ્રુત એટલે શું? શ્રુત, ભાવશ્રુત. શ્રુત 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 જ્ઞાનને ટૂંકમાં શ્રુત કહે છે. શ્રુત જ્ઞાન ને ટૂંકમાં શ્રુત કહે છે. અને શ્રુતની ઘણી મહિમા છે. એટલા માટે કારણ કે જો કેવળ જ્ઞાનને પૂર્ણિમાનો ચંદ્રમા કહેવામાં આવે તો શ્રુત જ્ઞાનને બીજનો ચંદ્રમા કહેવામાં આવે છે. ગુરુદેવ તો વારંવાર કહેતા કે જો બીજ થઈ તો પૂનમ થઈ છૂટકો. એ રીતે કે જો શ્રુત જ્ઞાન રૂપી બીજ થઈ તો કેવળ જ્ઞાન રૂપી પૂર્ણિમા થવાની છે. અને એ પૂર્ણિમા એવી હશે કે ફરી ક્યારેય અમાસ રૂપે નહીં થાય. કારણ કે લોકમાં જે પૂનમ છે એમાં તો અમાતે થાય, પણ આ પૂર્ણિમા પછી અમાસ નથી. બીજ થઈ તો પૂર્ણિમા થવાની છે, પૂર્ણ થવાનું છે. એવી રીતે જેણે શ્રુત જ્ઞાનનું બીજ રોપ્યું હોય એનો બીજો અર્થ, એને આ પૂર્ણિમા સુધી પહોંચશે. એટલે કે મોક્ષના ફળ સુધી એ પહોંચવાનું છે. આ શ્રુત જ્ઞાનને બીજ અને મોક્ષને ફળ કીધું છે. કારણ કે કેવળી ભગવાન આત્માનો અનુભવ કેવળ જ્ઞાનની પર્યાયમાં કરે છે અને છદ્મસ્ત દશામાં આત્માનો અનુભવ આ શ્રુત જ્ઞાનની પર્યાયમાં થાય છે. 4 થી 12મા ગુણસ્થાન સુધી દેખાય નહીં, જણાય. કેવળ જ્ઞાનમાં જણાય, કેવળ દર્શનમાં દેખાય. કેવળ દર્શનમાં દેખાય. ભગવાનને કેવળ જ્ઞાન પણ છે, કેવળ દર્શન પણ છે. એમ કે અનંત જ્ઞાન, અનંત દર્શન. જ્ઞાનાવર્ણી કર્મ પણ કહીએ છીએ, દર્શનાવર્ણી કર્મ પણ કહીએ છીએ. તો જ્ઞાનાવર્ણી કર્મના નાશથી તો કેવળ જ્ઞાન થયું, અનંત જ્ઞાન થયું. અને દર્શનાવર્ણી કર્મના નાશથી અનંત દર્શન થયું. એ અનંત દર્શનથી દેખાય અને અનંત જ્ઞાનથી જણાય. અનંત દર્શન એટલે શ્રદ્ધા ના, એ તો પાછું મોહનીમાં બે ભેદ. દર્શન મોહની ને ચારિત્ર મોહની. દર્શન મોહનીના અભાવથી પછી શ્રદ્ધા, અને ચારિત્ર મોહના અભાવથી ચારિત્ર. અને દર્શન આજુ દર્શનાવર્ણી એ આત્માના દર્શન ગુણની પર્યાયનો ઘાત થવામાં નિમિત્ત છે
અને દર્શન મોહનીય આત્માના શ્રદ્ધા ગુણની પર્યાયનો ઘાત થવામાં નિમિત્ત છે. એક એક શબ્દ મહત્વનો છે. દર્શનાવરણી આત્માના દર્શન ગુણનો ઘાત નથી કરતું, કારણ કે ગુણનો ઘાત ક્યારેય ન થઈ શકે, એ તો ત્રિકાળ હોય. એટલે દર્શન ગુણની પર્યાયનો અને ઘાત કરતું નથી, પાછું નિમિત્ત છે. એટલે દર્શનાવરણી કર્મ આત્માના દર્શન ગુણની પર્યાયનો ઘાત કરવામાં નિમિત્ત, અને દર્શન મોહનીય કર્મ આત્માના શ્રદ્ધા ગુણની પર્યાયનો ઘાત કરવામાં નિમિત્ત. જ્યારે દર્શનાવરણી કર્મનો સંપૂર્ણ રીતે નાશ થાય ત્યારે કેવલ દર્શન પ્રગટ થાય, અને જ્યારે દર્શન મોહનીય કર્મનો નાશ થાય ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય. આ સમ્યક દર્શન અને કેવળ દર્શન બે અલગ અલગ છે. સમ્યક દર્શન એ આ દર્શન મોહનીય કર્મ સાથે લિંક છે, એ શ્રદ્ધા ગુણ, અને એ દર્શનાવરણી કર્મ એ દર્શન ગુણ. દર્શન ગુણનું શું એટલે મટીરિયલ શું છે? કામકાજ દર્શન ગુણનું છે દેખવાનું. જેમ જ્ઞાન ચેતના જાણવાનું કામ કરે, વસ્તુના ઉપર વિશેષ ફોકસ કરવાનું નામ છે જ્ઞાન, અને સામાન્ય રીતે ફોકસ કરવાનું નામ છે દર્શન. સામાન્ય પ્રતિભાસ તે દર્શન છે, અને વિશેષ પ્રતિભાસ તે જ્ઞાન છે. મહાસત્તાનો પ્રતિભાસ તે દર્શન, અવાંત સત્તાનો તે જ્ઞાન. આત્માના દર્શન એટલે દર્શન મોહનીય આત્માના દર્શન નહીં સમજો. જે હમણાં ચર્ચા ચાલે છે અહીંયા ભાવશ્રુતની ચાલે છે. દર્શનની આપણે વાત કરીએ ને, ભાવશ્રુત ને દ્રવ્યશ્રુત. દર્શન ગુણ, દર્શન ગુણ જે છે, દર્શન ગુણ અને એ તો ભાઈ દર્શન ગુણ જે છે એ દેખવા માટેનું કામ કરે છે. હમણાં કીધું ને કે ભગવાનને દેખાય તો ભગવાનને કેવળ જ્ઞાનમાં દેખાય નહીં, ભગવાનને કેવળ દર્શનમાં દેખાય. તો કેવળ દર્શનમાં શું દેખાય? આત્માનું સામાન્ય સ્વરૂપ. એટલે દેખવા એટલે કે આપણને આંખેથી જોવાને આપણે દેખવું કહીએ છીએ, પણ એમ દેખવું નહીં, પણ વસ્તુના સામાન્ય સ્વરૂપનો જે વસ્તુનું સ્વરૂપ, આખા લોકાલોકનું સામાન્ય સ્વરૂપ. એટલે એના માટે શબ્દો વાપર્યો છે મહાસત્તાનો પ્રતિભાસ, આખો ઢગલો, અને અવાંતર સત્તાનો પ્રતિભાસ એટલે કોઈ પર્ટિક્યુલર. અવાંતર સત્તાનો પ્રતિભાસ છે દર્શન, ને મહાસત્તાનો પ્રતિભાસ છે અવાંતર સત્તાનો પ્રતિભાસ જ્ઞાન, મહાસત્તાનો પ્રતિભાસ છે દર્શન. અહીંયા જ્ઞાનની વાત છે, અને એ ભાવશ્રુત જ્ઞાન જે છે શ્રુત જ્ઞાનની મહિમા બતાવી છે. એટલા માટે જ કેવળી ભગવાનને જે શ્રુત પંચમી મનાવીએ છીએ, શ્રુત પંચમી, જ્ઞાન પંચમી, તમને નથી ખબર? કોઈને ખબર? શ્રુત પંચમી, જ્ઞાન પંચમ, જ્ઞાન પાંચમ, શ્રુત પાંચમ, જ્ઞાન પાંચમ. આપણે શ્રાવણ સુદ પાચમ શાસ્ત્ર લખાય એ સુદ પંચમી છે. આ લોકો જ્ઞાન પાચમ એટલે હલા પાંચમ, જ્ઞાન પાંચમ. પણ કોઈ પણ પાંચમ હોય, હું તો એમ માનું કે શ્રુત એટલે શ્રુત જ્ઞાન, ને પાંચમ એટલે પાંચમું કેવળ જ્ઞાન. શ્રુત જ્ઞાન થી કેવળ જ્ઞાન સુધી પહોંચવાની આ વિધિ બતાવે છે. શ્રુત પાંચમ, શ્રુત પાંચમ કેવળ જ્ઞાન, સીધી વાત છે. પછી એ શ્રાવણ વાળી પાંચમ હોય કે આ પાંચમ હોય, પાંચમ તો છે ભાઈ. પ્રયોજન કાઢી લીધું. પણ બહુ સરસ સંસ્કારો, એટલે કોઈને ખટપટ જ ન થાય. ખટપટ કરવી ક્યાં, તો ખટપટ માંથી પડેલા છે બહાર નીકળવું. અને કોઈ કે અમે સાચા કે આમ ના હોય તો ઠીક છે ભાઈ, ના હોય તો કઈ નહીં. આપણે બસ અને આ જેને આવડી જાય ને ખરેખર એના પછી કશાય જ ન થાય. તમે ખોટા છો તો એ તેને કીધા તમે તમારો ઘરનો અર્થ કાઢ્યો. હા, મારા ઘરનો અર્થ કાઢ્યો. હવે શું, મને નથી આવડતું. હાથ જ જોડવાના, જેને હાથ જોડતા આવડશે ને બહુ વિવાદમાં નહીં પડવાનું થાય. કારણ કે આની સામે જીતીને શું લાભ છે? અજ્ઞાનીઓ સામે તમે વાત વિવાદ કરીને તમે જીતો કે મોટા થઈ ગયા? અરે જીતી પણ જાય તો મોટા શું થઈ ગયા? કેવળ જ્ઞાનીમાં તો નીચે થયા, કેવળ જ્ઞાનની પર્યાયમાં
દરેક સમયની એ જાગૃતિ એવી છે, જાગૃતિનું નામ છે. અત્યારે જો એટલે શ્રુત જ્ઞાનને અહીંયા બે ભેદમાં બતાવ્યું છે, એક ભાવશ્રુત અને બીજું દ્રવ્યશ્રુત. ભાવશ્રુતનો અર્થ છે આત્માનું જે જ્ઞાન છે એ જ્ઞાનનું નામ ભાવશ્રુત, અને એ જ્ઞાન જ્યારે વચન વડે બોલાયું અથવા તો હાથ વડે લખાયું, એ લખાયેલાનું નામ છે દ્રવ્યશ્રુત. જેને ભાવશ્રુત પ્રગટ થયું તે પછી જે લખે છે એનું જે લખાણ છે એ લખાણનું નામ દ્રવ્યશ્રુત છે, અને દ્રવ્યશ્રુતનું બીજું નામ શાસ્ત્ર છે. તો શ્રુત કેવલી કોને કહેવાય? એ તો અલગ છે. શ્રુત કેવલી અલગ છે. પછી એ જે કેવળ જ્ઞાન થયા પછી કેવળી ભગવાનને જે વાણી નીકળી અને જે 12 અંગમાં વિભાજિત થઈ, એ 12 અંગનું જ્ઞાન જે ધરાવે તે શ્રુત કેવળી. 12 અંગના પાઠી, દ્વાદશાંગના પાઠી શ્રુત કેવળી. અને આત્મજ્ઞાની તો હોય જ નિયમથી, કારણ કે આત્મજ્ઞાન વિના તો વધારે ને વધારે 11 અંગ અને 9 પૂર્વ સુધી પહોંચે, 12 અંગની. 12 અંગના જ્ઞાન, 12 અંગનું જ્ઞાન તો આત્મજ્ઞાન વગર ન થાય. 11 અંગ પહોંચી જાય. એ તો કીધું, આત્મજ્ઞાન વગર 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન એ કોને હોય? એ દ્રવ્યલિંગી મુનિને. દ્રવ્યલિંગી મુનિ 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન, આ જ્ઞાનમાં કેટલા સ્ટ્રોંગ? 28 મૂળ ગુણોનું પાલન, ચારિત્રમાં કેટલા સ્ટ્રોંગ? પણ સમ્યક દર્શન વગર જ્ઞાનને ચારિત્ર, મિથ્યા જ્ઞાનને મિથ્યા ચારિત્ર કહેવાય. એટલે આ ત્રણેય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમાં આ દર્શન, સમ્યક દર્શન જો નથી તો આ એકડા વગરના મીંડા કહેવાય. ત્યાં સુધી એકલા વગરના મીંડા. 11 અંગ એટલે જોર જે આપવાનું છે શ્રદ્ધા ઉપર આપવાનું. દ્રવિત પ્રામે એટલે કે તો બી 31 સાગરોપમ વર્ષનું આયુષ્ય ભોગવે. 9મા ગ્રેવેકમાં 31 સાગરોપમ, સર્વાતીનું 33 સાગર. આ દેવો 31 સાગરોપમ વર્ષનું આયુષ્ય ભોગવે ને પાછા મરીને 4 ગતિના ચક્કરમાં. એટલે આ શ્રુત જ્ઞાનની મહિમા છે, આ શ્રુતની મહિમા છે. કારણ કે બોલ આ લખાણ કરતા પણ જે અંદરમાં પ્રગટ્યું એની, કારણ કે હતું આજે તો એ જ વચનમાં આવ્યું ત્યારે પછી એ શાસ્ત્ર કહેવાયું છે. અજ્ઞાનીના શાસ્ત્રોને શાસ્ત્ર કહેવાય, એટલે સાધુના લખેલાને શાસ્ત્ર કહેવાય, ગ્રહસ્થના જે લખેલા હોય એને શાસ્ત્ર ન કહેવાય એમ નથી. આત્મજ્ઞાન સાથે લખેલા શ્રુત જ્ઞાન, ભાવશ્રુત જેને પ્રગટ્યું, ભાઈ ચોથું ગુણસ્થાન પણ હોય, એના દ્વારા લખવામાં આવેલું જે દ્રવ્ય શ્રુત છે એ બસ એ વેલિડ છે, એ લખાણ જ દ્રવ્ય શ્રુત છે. પરંપરા થઈ જાય. અને એટલા માટે જ જ્ઞાનીના ઉપદેશથી જ સમ્યક દર્શન પ્રગટ થાય, અજ્ઞાનીના ઉપદેશથી ન થાય. કારણ કે અજ્ઞાનીનો ઉપદેશ દ્રવ્યશ્રુત નથી હોતો, જે ભાવશ્રુત ઉત્પન્ન કરવામાં નિમિત્ત નથી બનતો. આ લીક છે, પરંપરા છે. એટલે ભાવશ્રુત થયું, પછી દ્રવ્યશ્રુત થયું, લખ્યું, અને દ્રવ્યશ્રુતને વાંચીને કોઈ જીવ પછી ભાવશ્રુત પ્રગટ કરે, અને પછી પાછું એ લખે એટલે દ્રવ્યશ્રુત. આવી રીતે વેલિડ થાય છે. ભાવશ્રુત, અને ત્યારે પ્રમાણ થયું, પોતાનો અનુભવ થયો ત્યારે. એટલે આના ઉપર વિસ્તારથી લેવાનું છે, એ આવતીકાલે લઈશ. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહી સર્વસા. આપણે આજુ ક્યાં જવાનું છે?